હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ। આજે આપણે ઊન અને સૂયાની મદદથી ઘનશ્યામ મહારાજ માટે ડંગરી બનાવવાની છે। તો ડંગરી માટે પહેલાં આપણે ટી શર્ટ બનાવીશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બધા વધુથી વધુ લોકો સુધી મારા વિડીયોને શેર કરો, જેથી બધાને ઘનશ્યામ મહારાજના પરફેક્ટ માપના શિયાળાના વાઘા બનાવી શકે। તમે જોઈ શકો છો। आज हम क्रोशे की मदद से घनश्याम महाराज की डंगरी बनाएंगे। इसके लिए पहले हम 52 चेन बनाएंगे। ये हमारी 52 चेन बनकर रेडी हो गई है। अब हम 3 चेन छोड़ के चौथी में डबल क्रोशिया बनाएंगे। इसी तरह हर एक चेन में हम डबल क्रोशिया बनाएंगे। ये हमारी जो 52 चेन ली थी उसमें हमें 50 डबल क्रोशिया किया। ये हमारी पहले 3 की चेन बन गई थी, वो हमारा 1 और 49 ए डबल क्रोशिया हो गया। अब हम यहाँ से कलर को चेंज करेंगे। और ये दोनों धागों को हम साथ में ले लेंगे, इसलिए हमें नोट नहीं लगानी पड़ेगी। दो में सिंगल और तीसरे में हमें डबल क्रोशिया डालना है। 1 ये 2 में सिंगल और तीसरे में हमें डबल बार करना है। एक और 2, तीसरे में हमें 2 बार करना है। इसी तरह हम ए राउंड भी कंप्लीट कर देंगे। हमारा ए राउंड भी बनकर रेडी हो गया। अब हम तीसरे राउंड बनाएंगे, इसलिए हमें 3 की चेन बनाएंगे। वो हमारा एक पासा बन गया। अब हम 4 सिंगल और 5वें में डबल क्रोशिया करेंगे। ये 4 सिंगल बार बनाया और 5वें में આવી રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી નાખશું। આવી રીતે આપણે ત્રીજો રાઉન્ડ પણ પૂરો કરી દીધો। હવે આપણે ચોથો રાઉન્ડ બનાવશું। ચોથા રાઉન્ડ માટે ફરીથી આપણે 3 સાંકળી લઈશું। ટર્ન કરી અને પહેલામાં નથી નાખવાનું, બીજામાં સિંગલ પાસો, એવી રીતે 5માં સિંગલ નાખવાના છે અને છઠ્ઠા ચેનમાં 2 વખત પાસા કરવાના છે।
એવી રીતે 5 સિંગલ અને છઠ્ઠી સાંકળીમાં 2 વખત પાસા કરશું. આ 3 4 5 અને 6 6માં 2 વાર. આવી રીતે આપણે આ રાઉન્ડ પણ પૂરો કરીશું. આવી રીતે રાઉન્ડ થશે. આપણે ઘનશ્યામ મહારાજને આમ પહેરાવવાનું છે એટલે ગળાનો ભાગ બને છે. ચોથો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. હવે આપણે 5મો રાઉન્ડ શરૂ કરશું. એના માટે 3 સાંકળી લઈશું. ચોથા રાઉન્ડની જેવી જ રીતે સેમ બનાવવાનું છે. 5 વખત સિંગલ પાસા નાખીશું અને છઠ્ઠામાં 2 વખત પાસા નાખીશું. એક 2 3 4 5 અને આ છઠ્ઠામાં આપણે 2 વાર પાસા નાખીશું. 1 2 3 4 5 અને આ છઠ્ઠામાં 2 વાર. આવી રીતે આપણે આ 5મો રાઉન્ડ પણ પૂરો કરી નાખશું. આવી રીતે આપણે 5મો રાઉન્ડ પણ પૂરો કરી દીધો. હવે છઠ્ઠા રાઉન્ડ માટે 3 સાંકળી લીધી અને ટર્ન કરી દેવાનું છે. પહેલામાં નથી નાખવાનું, બીજામાંથી પાસો નાખવાની શરૂઆત કરવાની છે. આ બીજો પાસો થઈ ગયો. છઠ્ઠા રાઉન્ડમાં 6 વખત એક પાસો નાખવાનો છે અને 7મી વખતે ડબલ પાસા નાખવાના છે. આ 5 6 અને આ 7. એક 2 3 4 5 6 અને 7મી વખતે એક જ જગ્યા ઉપર આપણે 2 પાસા નાખીશું. 1 2 3 4 5 6 અને 7મી વખતે આપણે 2 પાસા નાખીશું. આવી રીતે આપણે આ છઠ્ઠો રાઉન્ડ પણ પૂરો કરીશું. આવી રીતે આપણે છઠ્ઠો રાઉન્ડ પણ પૂરો કરી દીધો. હવે 7મો રાઉન્ડ છે. સાતમા રાઉન્ડ માટે 10 સિંગલ પાસા લેવાના છે. 10માં એક એક નાખવાના. 5 6 7 8 9 અને આ 10. 11મું જે આવશે એમાં આપણે 2 વાર પાસા નાખીશું. એક 2 3 4 5 6 7 8 9 10. 11માં 2 પાસા નાખીશું. આવી રીતે આપણે 7મો રાઉન્ડ પણ પૂરો કરીશું.
આવી રીતે આપણે 7મો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. 7મા રાઉન્ડના અંતે 127 પાસા કુલ બન્યા છે. હવે રાઉન્ડ 8મો સ્ટાર્ટ કરીએ. રાઉન્ડ 8માં બધામાં સિંગલ પાસ જ નાખવાનો છે, આપણે ક્યારેય વધારવાનું નથી. રાઉન્ડ 8, 9 અને 10 ત્રણેય આવી રીતે સેમ રીતે એક પણ પાસો વધાર્યા વગરનો બનાવવાનો છે. રાઉન્ડ 8, 9, 10 આપણે અત્યારે કમ્પ્લીટ કરીશું. આવી રીતે આપણે 10 રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યા. 2, 4, 6, 8 અને આ 10. આ 10 રાઉન્ડ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે 11મો રાઉન્ડ કરવાનો છે. 11મો રાઉન્ડ કરશું એટલે આપણે આ ભગવાનું ટી શર્ટ બનાવીએ છીએ, જે ડંગરી નીચે પહેરવાનું હોય. એટલે હવે આપણે એમાં સ્લીવનો ભાગ છોડવાનો થશે. સ્લીવનો ભાગ છોડવા માટે આપણે પાછળનો ભાગ, વચ્ચેનો ભાગ, વચ્ચે સ્લીવ આવશે, પછી આગળનો ભાગ કરશું. પહેલાં 3 સાંકળી લીધી છે. હવે આપણે પાછળના ભાગ માટે 16 પાસા લેશું. આ 6, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને આ 16. 16 પાસા લીધા પછી હવે આપણે 32 પાસા સ્લીવ માટે છોડીશું. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 અને આ 32. હવે આપણે સીધું 33મા પાસાની અંદર એક પાસો બનાવવાનો થશે. આ જે છોડ્યું એ આપણે પાછળનો ભાગ માટે છોડ્યું છે. આ સ્લીવ છે. હવે આગળના ભાગ માટે આપણે 31 પાસા લેશું. 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે આપણે 31 પાસા લઈ લઈએ. આગળના ભાગ માટે આપણે 31 પાસા લઈ લીધા છે. હવે પાછા આપણે 32 પાસાને છોડી દેશું. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 અને 2, 32. અને હવે આપણે ડાયરેક્ટ 33મા પાસાની અંદર એક પાસો બનાવી લેશું. એટલે આ આપણો સ્લીવનો ભાગ છૂટી ગયો છે. હવે અહીંયા પાછળના ભાગ માટે આપણે 16 પાસા લેશું. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આપણા 16 પાસા બની ગયા છે. સ્લીવ માટે આપણે 32 છોડ્યા છે. હવે આપણું કંઈક ડંગરીનું ટી શર્ટ આવી રીતે લાગે છે. આ આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે. પાછળના ભાગેથી આપણે ખુલ્લું બનાવીશું, જેથી ઘનશ્યામ મહારાજને પહેરાવવામાં સરળતા રહે. એકવાર આ વિડીયો મારો ગમે તો જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. આને આપણે સીધું કરી નાખશું. આપણું ટી શર્ટ સીધું થઈ ગયું છે.
હવે આપણે આગળના આ 11મો રાઉન્ડ બન્યો છે. હવે 11મા રાઉન્ડ 12મો રાઉન્ડથી સેમ આવી જ રીતે બનાવવાના થશે પાસા. એક પણ પાસો વધારવાનો નથી અને નથી ઘટાડવાનો. 17 રાઉન્ડ સુધી કરવાના છે, એટલે 12, 13, 14, 15, 16 ને 17 આપણે આવી જ રીતે આને પૂરું કરી દઈશું. 12મા રાઉન્ડ મેં શરૂ કરી દીધો છે. હવે આપણે ક્યાંય છોડવાનું નહીં થાય. સ્લીવનો ભાગ જોઈન્ટ થઈ ગયો છે. શિયાળામાં ઘનશ્યામ મહારાજને ઠંડી માટેના સ્પેશિયલ વાઘા છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બનાવવાની. આ રીતે આપણે 12મો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આપણે 13, 14, 15 ને 16, 17 રાઉન્ડ સુધી આવી રીતે કમ્પ્લીટ કરી નાખું. આપણા 17 રાઉન્ડ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો ભગવાનનું ટી શર્ટ કેટલું મસ્ત બની ગયું છે. હવે અહીંયા આપણે સ્લીવ કરશું અને પાછળના ભાગમાં જે આપણે પ્રેસ બટન ટાંકવાના છે તે ભાગ અહીંયા આપણે આડી લાઈનમાં સિંગલ પાસાથી લાઈન કરી નાખશું 2, જેથી કરીને આપણને પ્રેસ બટન ટાંકવામાં સરળતા રહે. પહેલાં એક સાંકળી લઈ અને બધા પાસાની અંદર 2 પાસા સિંગલ પાસા નાખવાના છે. જેથી કરીને કોર પણ કવર થઈ જશે. તમારે જો પ્રેસ બટનની જગ્યાએ તમારે વેલ્ક્રો લગાવવો હોય તો એ પણ લગાવી શકો છો સિલાઈથી. આવી રીતે છેક સુધી આવતા રહીશું આપણે. એક સાંકળી લઈ અને ટર્ન કરી નાખશું અને બધા જ સિંગલ પાસામાં એક સિંગલ પાસો ફરીવાર એડ કરી દઈશું. આવી જ રીતે આપણે નીચે સુધી બનાવી દઈશું. એક ચેન લઈ અને થોડોક લાંબો દોરો કટ કરી અને આને કટ કરી લઈશું. પછી અહીંયા આની નોટ લગાવી લઈશું, જેથી કોઈ દિવસ નીકળે નહીં. અને વધેલા દોરાને આવી રીતે અંદર પોરવી લેશું. બાકીનો કટ કરી લેશું. સેમ આવી જ રીતે અહીંયા સામેની સાઈડ પણ આપણે કરી નાખશું. પાછળના ભાગેથી આપણે ખુલ્લું રાખ્યું હતું એ જો અહીંયાથી કરી દીધું છે કમ્પ્લીટ. અને હવે અહીંયા તમારે પ્રેસ બટન ટાંકવો હોય તો પ્રેસ બટન પણ ટાંકી શકો છો અને વેલ્ક્રો લગાવવો હોય તો વેલ્ક્રો લગાવી શકો છો. જો તમે ઘનશ્યામ મહારાજને સ્લીવલેસ પહેરાવવા માંગતા હોય તો આ એનું ટી શર્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો સ્લીવ બનાવવા માંગતા હોય તો મારા આ વિડીયોને કન્ટિન્યુ જોજો. સ્લીવ બનાવવા માટે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું, ખૂણાના ભાગ ઉપરથી, જે અહીંયા પાસો લીધેલો હતો ત્યાંથી.
3 સાંકળી લેશું, જેથી કરીને આપણા પાસાની હાઇટ પ્રમાણેનું થઈ જાય. બરાબર. પછી જે આ વધેલો દોરો છે આપણે નીચેની સાઈડ દબાવી દઈશું અને બધા જ પાસામાં એક એક પાસો નાખી દઈશું. આપણે 32 પાસા હતા એની જગ્યાએ આપણે અત્યારે થશે 4 પાસા નહીં 6 પાસા કુલ વધશે, એટલે આપણા થઈ જશે 38 પાસા. એ 6 પાસા કઈ જગ્યાએ વધે છે હું તમને કહું છું, પહેલાં આ પૂરું થઈ જાય. એક તો આપણે જ્યાં શરૂઆત કરી ત્યાં જ એક પાસો વધ્યો, અહીંયા જે અહીંયા 32નું આ 33 પાસા થઈ ગયા. હવે જે અહીંયા જે જગ્યા છે ત્યાં નાખીએ આપણે એટલો 34મો પાસો બની જશે આપણો. હવે આ જે પાસો છે એની અંદર આપણે 2 પાસા નાખીશું, આ 1 અને આ 2. એવી જ રીતે સામેની સાઈડે એ પાસો આવશે ત્યાં આપણે 2 પાસા નાખીશું અને એક જે આપણે પેલી 3ની ચેન બનાવી હતી એ વધી, એટલે આપણી પાસે કુલ થઈ ગયા ત્યારે 38 પાસા. અને આ 3ની ચેન છે એની સાથે આપણે જોઈન્ટ કરી દઈશું સ્લીપ સ્ટીચથી. હવે પાછી 3 સાંકળી લેશું. આપણો આ 38 પાસાનો રાઉન્ડ બનશે. આ રાઉન્ડ સેમ એવી જ રીતે કમ્પ્લીટ કરવાનો છે. તમે આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખો. આપણો બીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને એને સ્લીપ સ્ટીચથી જોડી દેશું. હવે આપણે ત્રીજો રાઉન્ડ શરૂ કરશું. એના માટે આપણે 3 સાંકળી લઈશું. ત્રીજો રાઉન્ડ છે. આમાં આપણે 2 પાસા ઘટાડવાના છે. 2 પાસા કેવી રીતે ઘટાડશું? બેને એક સાથે નીકાળી લેશું એટલે બીજા રાઉન્ડમાં 2નો 1 થઈ જશે. આવી રીતે એક પાછળ પણ એક ઘટાડી દઈશું. એક અહીંયા ઘટાડી દઈશું.
ત્રીજા રાઉન્ડના અંતે આપણી પાસે 36 પાસા છે. ચોથા રાઉન્ડમાં 4 પાસા ઘટાડવાના છે. આવી જ રીતે ચોથો રાઉન્ડ પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. પાંચમા રાઉન્ડમાં 2 પાસા ઘટાડવાના છે અને છઠ્ઠા રાઉન્ડમાં પણ 2 જ પાસા ઘટાડવાના છે. પાંચમા અને છઠ્ઠામાં 2 ઘટાડી એ રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. છઠ્ઠા રાઉન્ડના અંતે 28 પાસા થયા છે. હવે 7 થી લઈને 14 રાઉન્ડ સુધી સેમ આવી જ રીતે આગળ વધવાનું છે. 28 પાસાના રાઉન્ડ કરી 7 થી લઈ 14 સુધી. તેર રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 14મો રાઉન્ડ છે એ આપણે બીજા કલરનો બનાવવાનો છે. ત્રીજી સાંકળીમાં નાખી અને સીધો આ કલર શરૂ કરી દેવાનો છે. 3 ચેન લેવાની છે. હવે આ 2 જે દોરા છે એને સાથે આપણે પાસાની અંદર લઈ લેશું. નીચેની સાઈડ આપણે દબાવી દઈશું. આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણી સ્લીવ પણ પૂરી થઈ ગઈ છે. સ્લીવ ટીથથી જોડી એક સાંકળી લઈ દોરો કાપી લઈશું. અંદરના પણ નાની અહીંયા અંદર નોટ લગાવી લઈશું. સ્લીવ પૂરી થઈ ગઈ છે ટી શર્ટની. આવી જ રીતે સેમ આ બાજુ આપણે સ્લીવ બનાવવાની છે. આ બની છે એવી જ રીતે સેમ આપણે આ બાજુ બનાવશું.